ઓલપાડમાં સરકારી જગ્યામાં દબાણ દૂર કરાયા બાદ ઘર વિહોણા બનેલા ગરીબ પરિવારોને જગ્યા નહીં ફાળવતા રવિવારની વહેલી સવારે એક નિર્દોષ વ્યક્તિનો લેવાયો હતો। 45 વર્ષીય વલ્લભ બારૈયાના મોત ઠંડી થયું હોવાના આક્ષેપ થતા તંત્રની લાપરવાહી સામે આવી છે। ઓલપાડ તાલુકા પંચાયતની સરકારી જગ્યામાં છેલ્લા 30 વર્ષથી 40 થી વધુ ગરીબ પરિવારો વસવાટ કરતા હતા। આ બાબતે ફરિયાદ કરતા જિલ્લા વિકાસ અધિકારીએ ઓલપાડ તાલુકા વિકાસ અધિકારીને આદેશ આપતા ગત 11મી ડિસેમ્બરના રોજ પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશનની કાર્યવાહી કરાઈ હતી। જોકે દબાણ દૂર કરાયા બાદ ઘર વિહોણા બનેલા પરિવારોને જગ્યા નહીં ફાળવતા ખુલ્લામાં રહેતા મજબૂર બનેલા પરિવારો પૈકી 45 વર્ષીય વલ્લભ કડવા બારૈયાનું રવિવારના રોજ ઠંડીના કારણે મોત થયું હોવાનું પરિવારજનોએ આક્ષેપ કર્યો છે। મેં રહેતા હતા નેર કોલોનીની બાજુમાં, ત્યાંથી એ લોકોએ કારણ કે ધમકીના કારણેથી ઝૂંપડા હટાવવાથી એ લોકોએ અમને ત્યાંથી જગ્યા ખાલી કરાવી, એટલે અમે ગમે ત્યાં નાહી ગયા સામાન લઈને। આ લોકો અહીંયા અમારા વાળા રહેતા હતા તે અમને આશરો આપ્યો, છતાંય ઠંડીના કારણેથી આ ભાઈ ઓફ થઈ ગયા છે અત્યારે। કારણ કે જે અમે અહીંયા આવ્યા તે લોકો ત્યાંથી તોડાયું, એટલે પછી અમે અહીંયા આવ્યા ને આવા જેવા તેવા કંઈ કાગળના ઝૂંપડા વાળતા છે અને કંઈ મસડાઈમાં બાંધીને ખુલ્લામાં એમ જ સૂઈ રહેતા છે ઠંડીના કારણેથી। બાળ બસા પોયરા લઈને, અને આ પોયરો એમનો જ છે, અને સ્કૂલમાં અહીંયા હવે કોઈ રહ્યું નથી। દબાણ દૂર કરતી વખતે દબાણકર્તાઓએ સ્વૈચ્છિક ડિમોલેશન કરી વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરી હતી। આજે 15 દિવસ થવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારે જગ્યા નહીં ફાળવાતા આજે નિર્દોષ વ્યક્તિએ ભોગ બનવું પડ્યું હતું। ત્યારે સામાજિક અગ્રણીએ મુલાકાત લઈ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા જણાવ્યું હતું। ઓલપાડ નેર કોલોની પાસે આ ગરીબ વ્યક્તિઓ ઝૂંપડા પાડીને રહેતા હતા। આ લોકો ઓછામાં ઓછા 30-35 વર્ષથી રહેતા હતા। અગાઉ પણ આ પ્રમાણે દરેક અધિકારીઓને લાગતા વખતે અમે રજૂઆત કરી હતી। આજે આ વ્યક્તિ ઠંડીના લીધે મૃત્યુ પામ્યો છે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી। અધિકારીને વારંવાર રજૂઆત કરી હતી, લેખિતમાં કરી હતી, મૌખિતમાં કરી હતી। સાહેબ, આ પરિવારોને તમે જે દબાણ દૂર કરવા માટે હટાવ્યા છે એ લોકોના પોતાની મરજીથી દબાણ દૂર કર્યું છે, પણ સાહેબ આટલી ઠંડી પડે છે, આ લોકોને કોઈ જગ્યા આપો। તો પ્રાંત સાહેબ પોતે એમ કીધું હતું કે મેં ટીડીઓને કીધું છે અને જગ્યા મળશે, પછી આજે 20 દિવસ થઈ ગયા, અત્યાર સુધી કોઈ જગ્યા નહીં ફાળવી, અને એક માસૂમ બાળકોના માથા પરથી એક એમનો આધાર છીનવી ગયો છે। અને અત્રે નોંધવું ઘટે કે આ ગરીબ પરિવારો પૈકીના અમરનાર વલ્લભભાઈ ઘરના મોભી હોય પરિવારનો આધાર છીનવાઈ જવા પામ્યો છે। ત્યારે સરકારના નફટ અધિકારીના આ બાબતે કઈ વિચારે તે જરૂરી છે। સંપૂર્ણ જવાબદારી ઓલપાડ તાલુકા પંચાયતના ટીડીઓની છે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી। કારણ કે આ ગરીબ પરિવારને જો હટાવ્યા હોય તો ટીડીઓ સાહેબ હટાવ્યા હતા, અને ટીડીઓએ કીધું હતું કે હું એમને એમ કે જગ્યા ફાળવીશ, પણ અત્યારે કોઈ જગ્યા ફાળવી નથી। છેલ્લા માણસનું મૃત્યુ થયું, એટલે સંપૂર્ણ જવાબદારી આ અધિકારીની કહેવાય, એમાં કોઈ શંકાનું સ્થાન નથી। કોંગ્રેસ પક્ષ આવનારા દિવસમાં અમે આવનારા દિવસની અંદર ઉચ્ચ કક્ષાએ આની રજૂઆત કરીશું। ભારતીય જનતા પાર્ટી જે કહે છે કે અમે ગરીબોને રહેવા માટે ઘર આપીએ છીએ, ભારતીય જનતા પાર્ટી ઘર નથી આપતી। ભારતીય જનતા પાર્ટી ફક્ત બિલ્ડરો પાસે ઉઘાણું કરે છે। ઓલપાડની અંદર કેટલા બિલ્ડરો દબાણ કરે છે, એને અત્યાર સુધી કોઈ નોટિસ કે એમને કોઈ હટાવવામાં આવ્યા નથી, દબાણ દૂર કરવામાં નથી આવ્યું, ને આ વચ્ચે ગરીબ પરિવારોને ધક્કા મારીને કાઢી મૂકવામાં આવ્યા છે, ને આજે એમને છેલ્લે ઉપર જગ્યા આપી, પણ આ દુનિયામાં જગ્યા આ આપી શક્યા નથી। છેલ્લા 20 દિવસથી ઘર વિહોણા બનેલા ગરીબડા અને રોકડ કડકડતી ઠંડીમાં રહેવા મજબૂર બન્યા છે। ત્યારે આજ રોજ હાડ થીજાવતી ઠંડી વચ્ચે સરકારી અધિકારીઓની લાપરવાહી એક નિર્દોષ વ્યક્તિનો ભોગ લીધો છે। ત્યારે હજુ પણ તંત્ર વહેલી તકે સફાળું જાગે અને નિરાધારોને આધાર મળે તેવી વ્યવસ્થા કરે તે જરૂરી બન્યું છે। નરેશ પટેલ, S9 ન્યૂઝ, ઓલપાડ।